વિક્રમ ઠાકોર ફેન્સ માટે મિત્રો એક ગુડ ન્યૂઝ આવી ગયા છે. વિક્રમ ઠાકોર એક પોતાની અપકમિંગ ફિલ્મ શૂટિંગ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ઘાયલને શું થાય છે. પૂછો તો જરા મિત્રો. હાય, હું છું કલ્પેશ બજરંગી. ચેનલનું નામ છે રિવ્યુ વાલા જો પર વિચારીને ટાઈમ બચશે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. તો વાત કરીએ વિક્રમ ઠાકોરની અપકમિંગ ફિલ્મ કે જેનું મુહૂર્ત આ મહિનામાં જ થઈ ગયું છે, જેનું શૂટિંગ ગઈ 25 તારીખથી સ્ટાર્ટ થઈ ગયું છે. અને મિત્રો ફિલ્મ જે છે એ તેનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે, જેમાં વિક્રમ ઠાકોર જેલની પાછળ ખૂબ જ પોતાના એંગ્રી અને એગ્રેસિવ લુકમાં જોવા મળી રહ્યા છે. અને વિક્રમ ઠાકોર જે છે એની પિક્ચરનું નામ જ કહી દે છે કે ઘાયલને શું થાય છે, પૂછો તો ખરા. એટલે કે ટાઇટલ જ એ રીતનું લાગે છે કે ફિલ્મ હશે એ લવ સ્ટોરી વિથ એક્શન ફિલ્મ હશે, અને ખૂબ જ તેમાં માર ધાર એક્શનની વરમાર આપણે જોવા મળી રહી છે. ફિલ્મનું શૂટિંગ મુહૂર્ત થઈ ગયું છે અને તેનું કામકાજ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. મિત્રો ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં વિક્રમ ઠાકોર, પ્રિનલ ઓબેરોય, જીતુ પંડ્યા, ગુરુ પટેલ, સંજય પટેલ અને ધર્મેશ જોશી જેવા કલાકારો આ ફિલ્મમાં કામ કરશે, પોતાનો અભિનય કરશે. તેની સાથે સાથે ફિલ્મનું જે છે નિર્માતા છે નીતિનભાઈ પંડ્યાએ કરેલું છે, અને ફિલ્મ જે છે એના ડિરેક્ટર પણ ગુરુભાઈ પટેલ છે. અને ફિલ્મ જે છે એ કહેવાય છે કે રક્ષાબંધન સુધીમાં એ સિનેમા ઘરોમાં આવી જશે. એટલે કે વિક્રમ ઠાકોરના ફેન્સ માટે એક સારા સમાચાર કે એની અપકમિંગ ફિલ્મ જે છે એ જન્માષ્ટમીના તહેવારોમાં રિલીઝ થશે. જોરોશોરોથી ફિલ્મનું શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. બસ રાહ જોવાની એના પહેલું ટ્રેલર ક્યારે એનું આવશે, અને આપણે સૌ વિક્રમ ઠાકોર ફેન્સ, ગુજરાતી ઢોલીવુડ ફેન્સ એની આતુરતાથી રાહ જોશી. તો તમારું શું કહેવાનું છે? આવનારી વિક્રમ ઠાકોરની ફિલ્મ જે છે એ કેવી હશે, કયા બેઝ ઉપર હશે? તમે મને કોમેન્ટ કરીને જણાવજો. મને તો લવ સ્ટોરી અને એક્શન લાગી રહી છે, તમને શું લાગી રહ્યું છે એ ખાસ જણાવજો. અને કોમેન્ટ કરજો કે તમને મારા વિડીયો કેવો લાગે છે. તો સારા લાગતા હોય તો અન્ય લોકોને બી શેર કરી દેજો. તો બસ મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગી આપ સૌને ભારત માતા કી જય, વંદે માતરમ.